કાંડ અને કૌભાંડને કાયદેસર કરવાનું કામ સરકાર સિવાય કરી કોણ શકે? કાંડ અને કૌભાંડ નહીં, પરંતુ કાંડ અને કૌભાંડને કાયદેસર અને સરળ કરવાનું કામ મેં તમને પૂછ્યું છે. જવાબ મળશે સરકાર સિવાય કોઈ ન કરી શકે. અને આવું જ અમને પણ લાગે છે, અને માટે જ આજે આપણે વાત કરવી છે એ વિભાગની, જે વિભાગ ખુદ ભગવાનના ઘરના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદા પાસે છે. અને હવે વળી એવું ન વિચારતા કે કોઈ ભગવાનના ઘરનો માણસ કૌભાંડ કરે ખરા, કારણ કે હમણાં જ કથિત રીતે સ્વામીઓ પર જમીન કૌભાંડનો મામલો નોંધાયો છે, આપણે જોયો છે. પણ આજે આપણે વાત કરવી છે કૌભાંડને સરળીકરણ કરતા હોય તેવું લાગે તેવા પરિપત્રો પર સહી કરનારા ગાંધીનગરના અધિકારીઓ શું કહે છે તેની, અને એ ખેડૂતોની કે જે ખેડૂતોના જમીન માપણીનો મુખ્ય મુદ્દો છોડી વેચાણ નોંધના સરળીકરણ કરવાનું કામ આ સરકાર કરી રહી છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં જમીન માપણીનો કિસ્સો તમે જાણતા હશો, જેમાં સરકાર રાંધવા ગઈ હતી શીરો અને થઈ ગઈ ઠૂલી, કારણ કે સરકારે કોન્ટ્રાક્ટ આપી જે જમીનો માપણી કરાવી તેમાં નાગરિકોની જમીન લોચે ચડી, અને આ લોચે ચડવાના કારણે સરકારમાં સેંકડો હજારો નહીં પરંતુ લાખો અરજદારોની ભીડ પેદા થઈ કે અમારી જમીન માપણીમાં લોચો છે. છતાં પણ તેના સરળીકરણના બદલે રાજ્યના મહેસૂલ વિભાગે તારીખ 13/9/2024ના રોજ બે ભેદી લાગે તેવા ઠરાવ જાહેર કર્યા છે. આ વાતને તમે વિગતે ગતરોજ નવજીવન ન્યૂઝની આ ચેનલ પર જોઈ લીધી છે. નથી જોઈ તો જોઈ લેજો. જેમાં વિગતે આપણે સમજ્યા હતા કે કઈ પ્રકારે વર્ષ 1995 સુધી જ ખેડૂત ખાતેદારની ખરાઈ કરવામાં આવે તો કૌભાંડીઓને લાભ થઈ શકે. ઉપરાંત આપણે ગતરોજ ચર્ચા કરી તેમ બિનખેતી જેવી પ્રક્રિયા ખેડૂતો કરતાં વધારે ઉદ્યોગપતિ અને બિલ્ડરોને કરવાની હોય છે. માટે ખેડૂતો અને સરળીકરણના બહાને ગલકું કૌભાંડીઓ માટે ક્યાંક ઘુસાડવામાં આવ્યું છે કે કેમ તે આપણે વિચારવું પડી રહ્યું છે. પણ કેટલાક લોકોને સંશય છે કે આ નવા બહાર પડેલા બે પરિપત્ર કે ઠરાવમાં ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર મેળવવામાં ભ્રષ્ટાચાર થતો હતો, તેને અટકાવવા માટે પણ સરકારે આ કર્યું હોય. કોઈને લાગે છે બિનખેતી સમયે ક્વેરી કાઢી લાખો રૂપિયાનો તોડ થતો અટકશે, તો કેટલાક લોકોનું કહેવું છે જમીન પ્રકરણમાં મહેસૂલી અધિકારીઓના તોડના ધંધાને બંધ કરવા માટે પણ કદાચ સરકારે આ પરિપત્ર કે ઠરાવ કરાવ્યા હોય. પણ આ પ્રકારનો ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકારે કાર્ય કર્યું હોય તો કૌભાંડની મંજૂરી આપી ભ્રષ્ટાચાર અટકાવવો એ તો કેવું ગણિત, એ પણ આપણે સમજવું પડે. વળી સરકારે ભ્રષ્ટાચાર અટકાવવાનો જ હોય માટે તે ભ્રષ્ટાચાર અટકાવી રાજ્ય પર કોઈ ઉપકાર કરતી નથી. હવે આપણે આ પરિપત્ર પર શંકા કેમ પેદા થવી જોઈએ તેની વાત કરીએ તે પહેલાં વાત કરી લઈએ કે જે અધિકારીઓએ આ પરિપત્ર પર સહી કરી છે તેમને કેટલી ખબર છે આ ઠરાવ કે પરિપત્રની તેની. તો પહેલાં અમે મળવા પહોંચ્યા HC પટેલ, સંયુક્ત સચિવ મહેસૂલ વિભાગને, કે જેમણે ઠરાવ પર સહી કરી છે. કારણ કે આ બે પરિપત્રમાંનો એક પરિપત્ર ગણત -10/22/59/Z ક્રમાંકનો છે, જે વેચાણ નોંધને લગત સરળીકરણની વાત કરે છે. જેમાં એક જોગવાઈ કરવામાં આવી છે તે એ પ્રકારની છે કે વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગે નિર્ણય કરતી વખતે સક્ષમ મહેસૂલ સત્તાધિકારીએ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવાનો રહેશે નહીં, તેમજ ખેડૂત હોવા અંગે ઉપલબ્ધ ઓનલાઈન રેકર્ડની ચકાસણી કરી ખેડૂત ખરાઈ કરી તે અંગેનો શેરો કરવાનો રહેશે. અમે આ જોગવાઈ વાંચી જોઈન્ટ સેક્રેટરી પટેલને સવાલ કર્યો કે હવે ખેડૂતોને ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર લાવવાની જોગવાઈ નીકળી ગઈ એમ સમજવાનું કે નહીં, પરંતુ HC પટેલ સાહેબ પાસે આ બાબતનો કોઈ જવાબ મળ્યો નહીં, અને તેમણે કહ્યું હું કોઈ જાતની સ્પષ્ટતા નહીં કરી શકું. આપ આ બાબતે અધિક મુખ્ય સચિવ કે સચિવને મળો અથવા ક્વેરી લખીને મોકલો. અરજદારોને ધક્કા ખાવાના હોય, કારણ કે આ સરકાર છે, સરકારને મજા આવે કરે જવાબ માંગો તો ઉપર એટલે કે ઉપર જતા રહો. કોઈ વાંધો નહીં, અમે એ પણ કરીશું. હવે વાત કરીએ બિનખેતી સંબંધિત પરિપત્ર ક્રમાંક BK10-2018/425/Kની. તો તેના પર સહી કરનારા ભાવિન પટેલ કે જેઓ ડેપ્યુટી સેક્રેટરી છે, તેમને પણ આ બાબતે સત્તાવાર વિગતો આપવાનો ઇનકાર કરતા કહ્યું કે આ ઉપરના અધિકારીઓ તરફ જતા રહો, જવાબ ત્યાંથી મળશે. માટે ઉપરી અધિકારી જયંતિ રવિ કે જેઓ અધિક મુખ્ય સચિવ છે, તેમજ P સ્વરૂપ કે જેઓ સચિવ છે, તેમને મળવાનો અમે પ્રયાસ કર્યો હતો, પરંતુ આ બાબતે તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
મુખ્યમંત્રીએ આદેશ તો આપ્યા છે કે સચિવોએ અને મંત્રીઓએ સોમમંગળમાં સામાન્ય નાગરિકોને મળવું જ્યાં સુધી આવશ્યક ઘટના ન હોય તો કોઈ કાર્યક્રમ કે કોઈ પ્રકારના આયોજનમાં જવું કે જોડાવું નહીં. પણ ખેર વાંધો નહીં, આજે મંગળવાર હતો અને આપણે પ્રથમ વખત ગયા હતા. હવે આગળ વાત કરીએ તો તેમનો સંપર્ક થાય ત્યારે તેમની વાત કરીશું, પણ મહત્વના સવાલ પેદા કરી લઈએ કે શા માટે કૌભાંડીઓને સહકાર આપતા ઠરાવ અને પરિપત્ર જેવી ગંધ આવી રહી છે આ ઠરાવ અને પરિપત્રમાંથી. તો પ્રથમ વાત એ આવે છે કે વર્ષ 1995 પહેલાં કૌભાંડ કરી બોગસ ખાતેદાર બન્યા છે તેને કેવી રીતે આ પરિપત્ર કે ઠરાવથી અટકાવી શકાશે. આવી કઈ ઉતાવળ આવી કે આવા ઠરાવ કે પરિપત્ર કરવા પડ્યા? જો મહેસૂલે નાગરિકોને રાહત જ આપવાની હતી તો મોટા પાયે જમીન માપણીના ગોટાળા પીડિત ખેડૂતોને પણ આપી શક્યા હોત. ઉપરાંત જો સરકારને લાગે છે કે જૂના કાગળો મળવા મુશ્કેલ, અવાચ્ય કે અપ્રાપ્ય છે તે લોકોની પીડા ઓછી કરવી છે તો તેના માટે તો પ્રમાણપત્રની હાજર સિસ્ટમમાં જ કંઈક ક્રાંતિ લાવી શક્યા હોત. પણ શા માટે આજ ઠરાવ કરી અને આજ પરિપત્ર કરી પાછળના રેકર્ડથી બચી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી રહી છે તે શંકાના ઘેરામાં. હજુ પણ સરકારે જો રાહત જ આપી હોત તો જેમના કેસ ચાલે છે તેમને આ જોગવાઈ નહીં લાગુ પડે તેવી વાત કરવામાં આવી. તો જો રાહત જ આપવી પડે એમ હતી તો એ પીડિતોને આપવી પડે એમ હતી કે જે પીડિતો આ કેસને ફેસ કરી રહ્યા છે. હવે જો નીચે ભ્રષ્ટાચાર અટકાવવા માટે આ બધું કરવામાં આવ્યું હોય તો શું સીધું ઉપર પહોંચતું કરવાની આ સિસ્ટમ લાવવામાં આવી છે કે કેમ? એ પણ સવાલ છે. કોઈ વાંધો નહીં, એ સવાલને સાઈડમાં મૂકીએ, અત્યારે નથી કરવો. એનાથી આગળ જઈએ તો ભ્રષ્ટાચાર મુક્ત સિસ્ટમ માટે બીજા અનેક રસ્તા મળી શકે, પણ આ ઠરાવ અને પરિપત્રના સરળીકરણથી જ શક્ય છે તેવું સરકારને કેમ લાગ્યું છે? કે પછી આવું કોઈ લગાડ્યું છે? આવું લાગે એટલા માટે છે કારણ કે સત્તાવાર બોલવા સહી કરનારા અધિકારી પણ તૈયાર નથી. અને હવે વાત કરીએ અમને શું લાગે છે તેની, તો અમને લાગે છે કે આ ઠરાવ અને પરિપત્રથી એવી તમામ જમીનો કે જે કિંમતી બની ગઈ છે અને હવે ખરીદી અને બિનખેતી કરવામાં ગળે આવી જાય તેવી સ્થિતિ છે, એટલી મહેનત કરવી પડે પણ તે છતાં થશે કે નહીં તેનું નક્કી ન હોય, જેના કારણે આવી પ્રકારની જમીન ખરીદવા જલ્દી કોઈ તૈયાર ન થાય, સ્વાભાવિક છે. અને આખરે આવી જમીનો સસ્તા ભાવે મળી જાય પણ ખરીદે કોણ? તો એવા લોકો જે સરકાર સુધી પહોંચ ધરાવતા હોય અને એનકેન પ્રકારે જમીન ચોખ્ખી કરી કે કરાવી શકશે તેવો ભરોસો છાતીએ પાણી ધરાવતા હોય. વળી બોગસ ખાતેદારોની જમીનોના પ્રશ્ન પણ આવા જ હોય તો તેમાં પણ કોણ પડે? કેમ કે લેનારો તો પહેલાં તપાસ કરે. આવા અનેક સંજોગો પેદા થાય. સાથે મોટો પ્રશ્ન એ થાય કે 1995 પહેલાં ખાતેદાર બનવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હોય તેને અટકાવવાય કેમ? એ તો આ કોઈ પરિપત્રથી સમજાતું નથી. તો હવે આવા ઠરાવ અને પરિપત્ર આવે, કોઈ લાવે કે પછી લાગુ પડી ગયા છે જેને કોઈ લાવ્યું નથી અને વિચાર આવ્યો છે, તો સામાન્ય લોકોને કેટલો લાભ અને સરકારને કેટલું નુકસાન થાય એ તમે કમેન્ટમાં જણાવજો. કાલે 10% પ્રીમિયમ મળવા પાત્ર તો આ ઠરાવ અને પરિપત્ર બાદ જતો રહ્યો એ મેં તમને જણાવ્યું છે, જેથી અમને પણ ખબર પડે. તમે જણાવશો તો કે આપનું આ બાબતે શું માનવું છે ને મંતવ્ય છે, કારણ કે જેમને બોલવાનું છે, જેમણે સહી કરી છે, એમનું તો કોઈ મંતવ્ય તેઓ આપવા તૈયાર નથી. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.